હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું અડદિયા પાક. અડદિયા પાક બનાવવા માટે સૌથી પહેલા 1 કિલો અડદનો લોટ કાથરોટમાં લો. મેં અહીં અડદનો લોટ 1 કિલો લીધેલ છે. હવે તેમાં અડધા ગ્લાસ જેવું ઠંડુ દૂધ ઉમેરીને 5 મિનિટ સુધીનો દાબો આપો. હવે બીજી કાથરોટ લઈ દાબો દીધેલ લોટને ચાળી લો અને વધેલ ચારણને મિક્સરમાં દળીને ફરીથી તેને પણ ચાળી લો. બધા લોટને ચાળ્યા પછી આ રીતે કરકરો લોટ તૈયાર થઈ જશે. હવે એક મોટી કઢાઈમાં 1/4 કિલો જેવું ઘી લો. હવે તેમાં થોડો થોડો કરીને ચાળેલો અડદનો લોટ ઉમેરતા જાઓ. હવે આ રીતે ચમચો ફેરવતા જાઓ અને લોટ શેકતા જાઓ. લોટના ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખો. હવે બધો લોટ ઉમેરી દો અને લોટને સારી રીતે શેકો. લોટનો કલર થોડો ચેન્જ થાય એટલે કે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. લોટમાં ફરીથી 1 ચમચી ઘી ઉમેરો અને લોટને લચકા જેવું બનાવો. લોટને કન્ટિન્યુ ચમચા વડે શેકતા રહો. લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે એટલે હવે તેમાં એલચીનો પાવડર અને જાવંત્રીનો પાવડર ઉમેરી ફરીથી શેકો. હવે તેમાં અડદિયાનો મસાલો એડ કરો અને ફરીથી શેકો. હવે પાકમાં 250 ગ્રામ ગુંદ ઉમેરો. ઘી વધારે હોવાથી આ રીતે ગુંદ સરસ રીતે ફૂલાઈ જશે અને કાચો પણ નહીં રહે. કન્ટિન્યુ ચમચો ફેરવતા રહો જેથી કરીને બધો ગુંદ સરસ રીતે ફૂલાઈ જાય અને કાચો ન રહે. હવે તેમાં ઘીમાં શેકેલા 500 ગ્રામ કાજુના કટકા અને 500 ગ્રામ બદામના કટકા ઉમેરો. ફરીથી બધું મિક્સ કરી ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લો. હવે પાકમાં 1/4 કિલો બુરું ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તમે તમારા સ્વાદ પ્રમાણે બુરું ખાંડ ઓછી વધારે કરી શકો છો. પાકમાં બુરું ખાંડના ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખો. સરસ રીતે મિક્સ કર્યા પછી થોડું ઠંડુ થયા પછી આ રીતે એક ડીશમાં થોડું થોડું લઈ અડદિયાનો આકાર આપો. તમે ધારો તો થાળમાં પાથરી ચોસલા પણ પાડી શકો છો. તો તમને બધાને મારી આ અડદિયા પાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તૈયાર છે શિયાળુ પાક અડદિયા પાક. અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.